7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. પ્રસ્તાવના. બુજો તેમજ પહેલીએ પ્રોફેસર અહેમદ તેમજ ટીબુ સાથે જંગલનું ભ્રમણ કર્યું હતું. તે પોતાના સહઅધ્યાયીઓ સાથે તેમના અનુભવો વહેંચવા બહુ ઉત્સુક હતા. વર્ગના બીજા વિદ્યાર્થીઓ પણ પોતપોતાના અનુભવ બતાવવા અત્યંત ઉત્સુક હતા, કારણ કે તેમાંથી કેટલાક ભરતપુર અભયારણ્ય ભ્રમણ કરવા ગયા હતા. કેટલાકે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, લોકચાઉ વાઇલ્ડલાઇફ અભયારણ્ય તથા ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ, વાઘ સંરક્ષિત વિસ્તાર વગેરે વિશે સાંભળ્યું હતું. પહેલી વિચારે છે કે રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવ અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્રોને બનાવવાનો ઉદ્દેશ્ય શું છે? રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો જેવા સુરક્ષિત વિસ્તારો દ્વારા વન્યજીવોના કુદરતી રહેઠાણ અને નાશપ્રાય તેમજ અગત્યના વન્યજીવોની જાળવણી થાય છે. નાબૂદી અને તેના કારણો. આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે. તે માનવજાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે. આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે. વન નાબૂદીનો અર્થ છે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો. વનમાં વૃક્ષોની કાપણી આ પ્રમાણેના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે. ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી, ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું, લાકડાનું ફર્નિચર બનાવવા તથા બળતણ માટે ઉપયોગ, દાવાનળ તેમજ ભયંકર દુષ્કાળ પણ કેટલાક કુદરતી વન નાબૂદીના કારણો છે. પ્રવૃત્તિ. તમારી યાદીમાં વન નાબૂદીના અન્ય કારણોને નોંધો તથા તેને કુદરતી તેમજ માનવ સર્જિતમાં વર્ગીકૃત કરો. વન નાબૂદીના કુદરતી કારણો આ મુજબ છે. અતિવૃષ્ટિ એટલે કે પૂર, જંગલમાં બહારથી આવેલા પ્રાણીની વસ્તીમાં વધારો થવાથી નિવસન તંત્રમાં વિક્ષેપ, હવામાનમાં બદલાવ, જ્વાળામુખી ફાટી નીકળવો, વાવાઝોડું, પરોપજીવીનું આક્રમણ. વન નાબૂદીના માનવ સર્જિત કારણો આ મુજબ છે. વધતી જતી માનવ વસ્તી, હવા, પાણી અને ભૂમિનું પ્રદૂષણ, ઢોરને ચરાવવા માટે, ખનિજ પ્રાપ્ત કરવા માટે ખાણો ખોદવી, ઔદ્યોગિકરણ અને વિકાસ તેમજ બંધનું નિર્માણ કરવા વન કટાઈના માનવ સર્જિત કારણો છે. વન તેમજ વન્ય જીવનનું સંરક્ષણ. વન નાબૂદીની અસરો જાણ્યા બાદ પહેલી અને બુજો ચિંતિત હતા. તે પ્રોફેસર અહમદ પાસે ગયા તથા તેઓએ પૂછ્યું કે વન તેમજ વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય. પ્રોફેસર અહેમદે પહેલી, બુજો તેમજ તેમના સહઅધ્યાયીઓ માટે જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રની મુલાકાત માટેનું આયોજન કર્યું. તેના માટે તેઓએ ભારતના મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા પંચમઢી જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રની પસંદગી કરી. તે જાણતા હતા કે આ ક્ષેત્રની વનસ્પતિઓ
અને પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલાઓ તેમજ નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાન છે. પ્રોફેસર અહેમદને વિશ્વાસ હતો કે આ ક્ષેત્રની જૈવ વિવિધતાઓ આગવી છે. તેઓએ વન કર્મચારી શ્રી માધવજીને જૈવાવરણ સંરક્ષિત ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનું માર્ગનિદર્શન કરવાનો અનુરોધ કર્યો. તેઓએ જણાવ્યું કે જૈવિક મહત્વ ધરાવતા ક્ષેત્રનું સંરક્ષણ એટલે કે બચાવ એ આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. માધવજીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી વિશેષ સરકારી સંસ્થાઓ પણ વન તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત છે. સરકાર તેઓની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટે નિયમ, પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે. વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે સંરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્ર છે. જીવાવરણ પૃથ્વીનો એ ભાગ છે કે જેમાં સજીવો વસવાટ કરે છે અથવા જે જીવનને આધાર આપે છે. જૈવ વિવિધતાનો અર્થ છે કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો, તેઓની વચ્ચે આંતરસંબંધ અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ. વનસ્પતિઓ અને પ્રાણીઓ અને તેમના નિવાસોના સંરક્ષણ માટે તેમને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવેલ છે, જેને અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહીએ છીએ. વૃક્ષારોપણ, ખેતી, ચરવું, વૃક્ષોની કાપણી, શિકાર, ચામડું પ્રાપ્ત કરવા માટે શિકાર વગેરે આ ક્ષેત્રોમાં પ્રતિબંધિત હોય છે. અભયારણ્ય એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈપણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે. તેનો ઉદ્દેશ પ્રાણીઓને શિકાર, ભક્ષણ અને સ્પર્ધા જેવી કોઈપણ જાતની ખલેલ પહોંચાડ્યા વગર રક્ષણ આપે છે. અભયારણ્યમાં માનવ પ્રવૃત્તિ અટકાવવામાં આવતી હોવાથી પ્રાણીઓને ખલેલ પહોંચતી નથી. વન્યજીવ અભયારણ્ય ખાસ કરીને ભયગ્રસ્ત જાતિઓને રક્ષણ આપવા માટે સ્થાપવામાં આવે છે. તેને જૈવ વિવિધતા જાળવી રાખવા માટે પણ સ્થાપવામાં આવે છે. રાષ્ટ્રીય ઉદ્યાન વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે. રાષ્ટ્રીય ઉદ્યાનો સરકાર દ્વારા ખરીદવામાં આવેલ આરક્ષિત વિસ્તારો છે, જેમાં વન્ય સંપત્તિ જેવી કે તે વિસ્તારની વનસ્પતિઓ, પ્રાણીઓ અને નિવસન તંત્રની જાળવણી અને સંરક્ષણ માટે કાયદાકીય રીતે માળખું રચેલું હોય છે. જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વન્ય સજીવો, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક રીતે જીવન પર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર એટલે કે ક્ષેત્ર છે. પ્રવૃત્તિ તમારા જિલ્લા, રાજ્ય તેમજ દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્ય પ્રાણી અભયારણ્યો તેમજ જૈવાવરણ સુરક્ષિત પ્રદેશોની સંખ્યા શોધો તથા કોષ્ટકની પૂર્તતા કરો. આ ક્ષેત્રોમાં તમારા રાજ્ય તેમજ ભારતના રેખાચિત્રમાં દર્શાવો. ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાન આ મુજબ છે. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અસમ રાજ્યમાં, સુંદરવન એટલે કે વાઘ આરક્ષિત પ્રદેશ પશ્ચિમ બંગાળમાં, હજીરાબાગ રાષ્ટ્રીય ઉદ્યાન બિહારમાં, કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તર પ્રદેશમાં, કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશમાં, તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન મહારાષ્ટ્રમાં અને બંડીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કર્ણાટકમાં આવેલ છે. ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા 103 અને ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા 4 છે.
ગુજરાત રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાનો: ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જૂનાગઢ જિલ્લામાં, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર, વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન નવસારી અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર નજીક આવેલ છે. ભારતના અગત્યના અભયારણ્યો આ મુજબ છે: અન્નામલાઈ અભયારણ્ય તમિલનાડુ, જલદાપાડા અભયારણ્ય પશ્ચિમ બંગાળ, કિયોલાડિયો ઘાના પક્ષી અભયારણ્ય ભરતપુર રાજસ્થાન, સુલતાનપુર સરોવર પક્ષી અભયારણ્ય હરિયાણા, શિકારી દેવી અભયારણ્ય હિમાચલ પ્રદેશ, ડાચીગામ અભયારણ્ય શ્રીનગર જમ્મુ અને કાશ્મીર, મદુમલાઈ સાગર અભયારણ્ય તમિલનાડુ, ચિલ્કા સરોવર પક્ષી અભયારણ્ય ઓરિસ્સા, પેરિયાર અભયારણ્ય કેરળ, મનાસ વન્યજીવ અભયારણ્ય અસમ, નળ સરોવર અને થળ પક્ષી અભયારણ્ય ગુજરાત. આમ ભારતમાં કુલ 544 વન્યજીવ અભયારણ્યો પૈકી ગુજરાતમાં 21 અભયારણ્યો છે. ભારતમાં જૈવ આરક્ષિત વિસ્તારની સંખ્યા 18 છે. ઉદાહરણો: નંદાદેવી, મનાસ, સુંદરવન, ગ્રેટ નિકોબાર, મનારનો અખાત, પંચમઢી વગેરે.